સેટઅપ સમજીએ માર્કેટ માટે જે ગઈકાલનું ક્લોઝિંગ છે એની સામે આજે થોડી નરમાશ સાથેના સંકેતો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, પરંતુ સેટઅપ જોઈએ તો એફઆઈએસ ડીઆઈએસ તો પોઝિટિવ છે, ડીઆઈએસ તો પોઝિટિવ હતા. એફઆઈએસ ત્રણેય સેગમેન્ટમાં આપણને ખરીદદારી બતાવી રહ્યા છે. ફેડના બુસ્ટર બાદ એક ગેપ અપ ઓપનિંગ, પરંતુ ત્યારબાદ માર્કેટ થોડું ઠંડુ પડ્યું અગર જોવા જઈએ ગઈકાલના સેશનમાં, પરંતુ સતત 9મા સેશનમાં નિફ્ટીમાં હાયર લો બનતા પણ દેખાયા. કઈ રીતે આપ જોઈ રહ્યા છો બજારને રાકેશજી, અને ઇન્ડેક્સ સ્પેસિફિક શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? માર્કેટમાં આપણી સ્ટ્રેટેજી બાય ઓન ડિપ્સની જ રહેવી જોઈએ, અને માર્કેટે હાયર ટોપ હાયર બોટમની સિરીઝ ચાલુ કરી દીધી છે. અને જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા કરી કે આ માર્કેટ હવે ન્યૂ હાઈ તરફ જઈ રહ્યું છે. હા, શોર્ટ ટર્મ બ્લિપ્સ આવશે કે કદાચ સમજો આજે માર્કેટ નીચે ખુલે, થોડું ઘણું રિટ્રેસ થાય, પણ અલ્ટિમેટલી નીચામાં લેવાનું ધ્યાન રાખવું જોઈએ. અને તમે જુઓ તો સેક્ટર બાય સેક્ટર પરફોર્મ કરી રહ્યા છે. પહેલા ઓટો પરફોર્મ કર્યું, મેટલ પરફોર્મ કર્યું, કાલે બેન્કિંગ હતું, કાલે ફાર્મા હતું, કાલે આઈટીએ પણ એક રેલી જોઈન કરી. હવે મને લાગે છે ધીરે ધીરે આ રેલી બ્રોડ બેઝ થતી જશે. સ્મોલ કેપ અને મિડ કેપ પણ પાર્ટિસિપેટ કરવાનું ચાલુ થશે, અને મોટા પાયે એટલે આ બેઝિકલી ઓવરઓલ તેજીનો માહોલ છે. અને મને લાગે છે કે બધા જ સેક્ટર વધતે ઓછે, મતલબ કોઈ વધારે વધશે, કોઈ ઓછું વધશે, પણ બધા જ સેક્ટર ધીરે ધીરે પાર્ટિસિપેટ કરશે. અને આ માર્કેટ ડેફિનેટલી ન્યૂ હાઈ તરફ જઈ રહ્યું છે. એમાં ઇન્ટરમીડિયેટ કદાચ 25,700 આજુબાજુ અટકે, કે એનો જે હમણાં રિસન્ટ ટોપ હતો એની આજુબાજુ અટકે, અને પછી ત્યાં 26,300 તરફ આગળ જઈ રહ્યું છે. એટલે આજથી લઈને ડિસેમ્બરનો તકનો વ્યૂ રાખીએ આપણે તો બહુ સારું રહેશે. અને ત્યાં યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પણ સારા સંકેત આવી રહ્યા છે ટેરિફને લઈને. કાલે પણ ગવર્મેન્ટનું બયાન હતું કે ભાઈ લગભગ 30 નવેમ્બર સુધી બધું સોલ્વ થઈ જશે, અને 25% ટેરિફ તો ડેફિનેટલી નીકળી જશે. અને ઇવન જે બેલેન્સ 25 છે એમાંથી 10 થી 15 વચ્ચે કાંઈ પણ સેટલ થશે. એટલે ઓવરઓલ સંકેતો સારા છે, અને સેક્ટર બાય સેક્ટર બધું પાર્ટિસિપેટ કરી રહ્યું છે. અને મને લાગે છે કે રેલી હવે ધીરે ધીરે બ્રોડ બેઝ થશે. એટલે આ માર્કેટમાં રોકાણ જાળવી રાખવાનું, રોકાણ ન હોય, કેશ પર બેઠા હોય તો રોકાણ કરી નાખવું જોઈએ. હોલ્ડ પણ કરો.